તો સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટમાં કરોડોના ખર્ચે નવું કોર્ટ બિલ્ડિંગ બનાવવામાં આવી ચૂક્યું છે। 120 કરોડના ખર્ચે નવી કોર્ટ બિલ્ડિંગ ઊભી કરાઈ છે। સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના હસ્તે કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવશે। ઘટના રાજકોટથી આગામી શુક્રવારે ચીફ જસ્ટિસ રાજકોટ એરપોર્ટ પર પહોંચશે અને તેમના દ્વારા કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે। એરપોર્ટથી તેઓ દ્વારકા અને સોમનાથ દર્શન માટે પણ રવાના થશે। ત્યારે શનિવારે વાય.બી. ચંદ્રચૂડના હસ્તે બોર્ડ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે। વધુ વિગતો સાથે ધ્રુવ કુંડેલ જોડાઈ ચૂક્યા છે। ધ્રુવ, રાજકોટમાં 120 કરોડના ખર્ચે નવું કોર્ટ બિલ્ડિંગ ઊભું કરવામાં આવ્યું છે। શું છે સમગ્ર ઘટનાની માહિતી? ચોક્કસથી લખમાં વાત કરીએ તો રાજકોટમાં રૂપિયા 120 કરોડના ખર્ચે બનેલી નવી કોર્ટનું જે ઉદ્ઘાટન છે તે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના હાથે થવાનું છે। શુક્રવારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જે વાય.બી. ચંદ્રચૂડ છે તે રાજકોટ પહોંચવાના છે અને તેઓ કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે। ખાસ તો શનિવારના જે કોર્ટ બિલ્ડિંગનું જ્યારે ઉદ્ઘાટન થવાનું છે ત્યારે તેને લઈને તાબડતોડ તૈયારીઓ થઈ રહી છે। કોર્ટ બિલ્ડિંગની આસપાસનો જે વિસ્તાર છે તેને પણ ક્યાંક ચોખ્ખું કરવાની જે કામગીરી છે તે થઈ રહી છે। એટલે આ જે કોર્ટ બિલ્ડિંગ છે તે અતિ આધુનિક છે। અંદાજિત કહી શકાય કે 4 હેક્ટરમાં ફેલાયેલી આ કોર્ટ બિલ્ડિંગ લાંબા સમયથી આનું નિર્માણ કાર્ય થતું હતું અને હવે આ કોર્ટ બિલ્ડિંગ જ્યારે તેનું નિર્માણ કાર્ય પૂરું થયું છે, લોકાર્પણની પણ ક્યાંક તૈયારી થઈ રહી છે। શનિવારના રોજ આનું લોકાર્પણ થવાનું છે। એટલે ચોક્કસથી કહી શકાય કે આ નવી કોર્ટ બિલ્ડિંગ બન્યા બાદ જે વ્યવસ્થા, જે મેનેજમેન્ટ ક્યાંક ખોરવાતું હતું એટલે છે કે જૂની જે કોર્ટ બિલ્ડિંગ છે તેની આસપાસનો વિસ્તાર છે તે ક્યાંક જુબેલીના વિસ્તારના કારણે, ખૂબ જ ભરચક વિસ્તારના કારણે ક્યાંક હાલાકી થતી હતી વકીલોને। એ કોઈ પણ પ્રકારની જે હાલાકી છે તે હવેથી નહીં થાય। એક રાહતના સમાચાર છે વકીલો માટે। આ સાથે જે અસીલો હોય છે તેની અવર જવર હોય છે કોર્ટમાં, એટલે કે ચોક્કસથી રાજકોટ માટે ખૂબ જ મોટા સમાચાર છે। જે કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન છે તે થવાનું છે અને એ પણ ભારતના CGI દ્વારા, એટલે કે વાય.બી. ચંદ્રચૂડના હસ્તે આમનું આ જે કોર્ટ બિલ્ડિંગનું છે તે ઉદ્ઘાટન થવાનું છે। જી ધ્રુવ, માહિતી સાથે જોડાવા બદલ ધન્યવાદ। સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે।